श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ जी की जय। સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ જે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ જે લીલા સંબંધી છે, તે નામ ઉપર ટીકા આપની જ કૃપા આજ્ઞા પ્રેરણાથી શ્રી ગુસાઈજીથી પ્રેરિત એવા શ્રી ગોકુલનાથજીએ તે ટીકા રજૂ કરેલી છે, જેમાં ગઈકાલે જે ત્રીજો શ્લોક છે, દયા નિજ મહાત્મ્યમ કરિષ્યમ પ્રકટમ હરિ વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહ, એમાં જે ટીકા હતી તે અધૂરી હતી. હવે આગળ श्री वल्लभाचार्य जी प्रकट नहीं होते तो श्री पूर्ण पुरुषोत्तम की निज लीला रस महात्म्य को कौन प्रकट करतो? तब दैवी जीवन को दुख नहीं मिटतो। तब श्री पूर्ण पुरुषोत्तम सर्व दुख के हरता नहीं कहावते, सो कहते जो भक्तन के अंतःकरण को दुख दूर करे तब हरि कहावे. हरि એટલે હરનાર, દુઃખ હરનાર એટલે કહ્યું કે તબ હરિ કહાવે. ताते श्री हरि यह नाम सिद्ध करण के अर्थ अपनो निज महात्म्य प्रकट करण के अर्थ पुष्टि मार्गीय दैवी जीवन के ऊपर परम दया करी अपने मुखारविंद रूप श्री वल्लभाचार्य जी के भूलोक में એટલે કે પૃથ્વી ઉપર બ્રહ્મ રૂપ પ્રગટ હોઈ अपने પ્રમાણ કરી, એટલે કે આપે આપનું પ્રમાણ પ્રગટ કર્યું કે હું જ બ્રહ્મ છું. આપ સ્વરૂપ પ્રગટ હોય અનેક પ્રમાણ કરી, ગ્રંથ પ્રગટ કરી, शुद्ध साकार रसात्मक भावात्मक स्वरूप को निज महात्म्य प्रकट किए और कृपा करके हमको जताए. अब हमको श्री पूर्ण पुरुषोत्तम के साकार स्वरूप को ज्ञान भयो. એટલે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ પ્રગટ નતા થયા ત્યાં સુધી જે વ્રજના રસો વૈશ્ય જે પૂર્ણ પુરુષોત્તમ છે એમનું જ્ઞાન એ પ્રગટ થયું જ નહોતું. કારણ કે એ જ્ઞાન ભૂતલ પર જે 4 સંપ્રદાયો વૈષ્ણવાચાર્યના બીજા બિરાજી રહ્યા છે તેમને પણ ન હતું. અબ શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ, જો કે આમાં એક અપવાદ છે, એ છે ચૈતન્ય મહાપ્રભુનો. એ પણ દૈવી જીવોને અંગીકાર કરી અને એમને પણ ગોલોકનું સ્થાન પ્રાપ્ત કરાવેલ છે. એ પ્રમાણે ગુસાઈજીના જ 252 વૈષ્ણવની વાર્તામાંથી જ આવશે કે એમના એક સેવક છે એ અને આ ગુસાઈજીના સેવક છે, એ બંને મિત્રો હોય છે. પણ એ બંને મિત્રોમાં એમના ઈષ્ટ જે છે એ નંદાલયના ઠાકોરજી હોય છે. એ પ્રમાણે એમાં આવશે કે એ જે સેવક છે ચૈતન્યજીનો, એ જ્યારે દૂધને બદલે છાશ લે છે એટલે એમને તાવ આવે છે, પણ ખરેખર માનસીમાં છાશ લે છે અને વાસ્તવિકમાં એ છાશ નથી લીધી હોતી, પણ માનસીમાં લીધી હોય છે. પણ એમના જે ચૈતન્યના જે આ સેવકના જે બીજા એક સેવક છે કે એમના સખા, એમને ખબર નથી કે આ તાવ શેનો આવ્યો. પણ શ્રી ગુસાઈજીના સેવક એટલા સામર્થ્યવાળા છે કે એ જાણી જાય છે કે હું પણ માનસીમાં નંદાલયમાં હતો અને આ પણ માનસીમાં નંદાલયમાં હતો અને એણે આજે છાશ પીધી છે એટલે એને તાવ આવ્યો છે. આવી એકબીજાની અંદર સાથે લીલાનો અનુભવ પણ જાણી જાય છે. એવો પ્રસંગ એક જ છે. એથી પ્રમાણ છે કે એમના જીવો પણ પૂર્ણ પુરુષોત્તમની લીલાના જીવો જ ગણાય. પણ જે સપ્રમાણ આ જે માર્ગ છે, જેમાં વધારે જે સૃષ્ટિ અંગીકાર કરી છે અને આપના જે પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીના જે અષ્ટ સખાઓ પ્રગટ થયા છે એ મહાપ્રભુજીના માર્ગમાં પ્રગટ થયા છે. એ ત્યાં નથી થયા. ત્યાં નિતાઈ નિમાઈ એટલે એ પણ એક બલરામજીનું સ્વરૂપ છે, નિમાઈ, અને નિતાઈ એ પાછું શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એ પ્રમાણે જ્યારે અડેલમાં મળ્યા, આપ બંને મિલન થયું, ત્યારે આપે જ વલ્લભે જ કહ્યું કે એમના હૃદયમાં પ્રગટ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. એટલે એમને જે ઠાકોરજીને ધર્યા વગરનું અનિવેદિત હતું
એ વખતે મહાપ્રસાદ તો લેવાઈ ગયો હતો, વધેલો હતો એ ગાયને લેવડાવી લીધેલો, અને એ પછી આવેલા ચૈતન્ય, અને ચૈતન્યને જવા ના દેવાય એમને, કેમ કે આપે કહ્યું કે આપના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ પ્રગટ બિરાજે છે. આ શ્રી વલ્લભના વચન છે, અડિલમાં મિલન થયું ત્યારે. અને શ્રી વલ્લભે જ આપના એક પુસ્તકમાં લખેલું, જે પુસ્તકનું નામ પણ નીચે છે, કયા ગ્રંથમાં, વલ્લભ દિગ્વિજય ગ્રંથ કરીને જે ગ્રંથ છે, એમાં વલ્લભમાં શબ્દો છે કે એમને અનિવેદિત એટલે ઠાકોરજીને ધર્યા વગરનું સામગ્રી બીજા કોઈને ના લેવડાવી શકાય ને, ઠાકોરજી સિવાય. એટલે આપે કહ્યું કે વૈષ્ણવોને સમાધાન કરવા, કે આપ એવો સંશય ના કરતા કે ઠાકોરજીની અનિવેદિત સામગ્રી ચૈતન્યને કેમ લેવડાવી, કારણ કે આપ પણ શ્રી કૃષ્ણ. એટલે અહીંયા ભૂલોક પે બ્રહ્મરૂપ પ્રગટ હોય કે अनेक प्रमाण करी ग्रंथ प्रकट करी शुद्ध साकार रसात्मक भावात्मक स्वरूप को निज महात्म्य प्रकट किए और कृपा करके हमको जताए. अब हमको श्री पूर्ण पुरुषोत्तम के साकार स्वरूप को ज्ञान भयो. अब श्री हरि पूर्ण पुरुषोत्तम के स्वरूप को साकार रस रूप स्वरूप निरूपण करत है. या भांति श्री गोकुलनाथ जी आप अपने ज्ञान विवेक कारण कही के निरूपण किए. या भांति श्री पूर्ण पुरुषोत्तम की स्थिति 3 श्लोक करी के किए. आज प्राकृत धर्माश्रय કરીને જે શ્લોક છે, એમાં પહેલા શ્લોકમાં જે છે એમાં બીજા 2 શ્લોક, આ બીજો શ્લોક શરૂ થયો અત્યારે, ના ત્રીજો દયા નિજ મહાત્મ્ય, આ ત્રીજો, બીજો હતો કલિકાલંત મચ્છન. આ જે સ્તુતિ છે શ્રી ગુસાઈજીની, એ અહીંયા કહી, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. હવે फिर यह 3 श्लोक को भावार्थ निरूपण करत है. सो श्री आचार्य जी महाप्रभु जी आप श्री पूर्ण पुरुषोत्तम को निज महात्मा के विषय अनेक प्रमाण करी साकार रसात्मक स्वरूप निरूपण करण के अर्थ भूलोक में प्रकट भय है. सो आचार्य जी आप कैसे हैं, जो जैसे श्री पूर्ण पुरुषोत्तम सत्वगुण तमोगुण रजोगुण यह प्राकृत धर्म न करी के रहित है, सो तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी हूँ सत्वगुण रजोगुण तमोगुण यह प्राकृत धर्म न करी के रहित है. એટલે આત્મામાં એક જ સમાન ધર્મ છે, પ્રાકૃત ગુણોથી પર છે. ત્રિગુણાતીત જે નામ હતું આપનું, એમાં એ આવશે વધારે વિસ્તારથી. અરુ સત ચિત આનંદાદि અપ્રાकृत धर्म न करके सहित है साकार रसात्मक स्वरूप है. सो वेदहु में जिनको निरूपण है जो शुद्ध आनंद कर मुखादि साकार, એટલે આપણે આગળ જે આવી ગયું હતું ગઈકાલે વર્ણન, એ બધું અહીંયા ફરી રિપીટ થયું. કેમ તો કે આપનું પણ એ જ પ્રમાણે ત્રિગુણાતીત પણ છો આપ, જેમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે એમ, અને એ જ રીતે આપ સાકાર પણ છો, જેવી રીતે આપે વેદમાં જે ઠાકોરજીની સ્તુતિ કરી શ્રી ગુસાઈજીએ, એ જ બધા લક્ષણો આપનામાં પણ છે. એમ કરપાદ મુખ કરીને, મુખારવિદ કરીને. અને હવે श्री महाप्रभु जी के स्वरूप को निरूपण भयो है, शुद्ध आनंद कर मुखादि साकार रसात्मक स्वरूप. सो कहे ते जो श्री पूर्ण पुरुषोत्तम, આવું કેમ સમાન ધર્મો છે પૂર્ણ પુરુષોત્તમમાં અને વલ્લભમાં? તો કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુખારવિંદ રૂપ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप प्रकट भय है, जो श्री अंगते श्री मुख जू होत नहीं होय. આમાં શબ્દમાં મિસ્ટેક છે પ્રિન્ટિંગમાં, પણ એમ કહેવા માગે છે श्री गोकुलनाथ जी के श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप जे प्रकट थया छे मुखारविंद थी, पण ए अलग नहीं. मुखारविंद थी प्रकट थવું એ વાત બરોબર છે, પણ એ અલગ નથી. શ્રી અંગતે મુખ અલગ નહીં હોતે હે, એમ કહેવા માંગે છે. એટલે કે આખા અંગમાં મુખ છે, એ કંઈ જુદું થોડું છે. એટલે મુખારવિંદ ભલે પ્રગટ થયા, પણ એ પૂર્ણ પુરુષોત્તમ સમાન જ છે, એમ કહે છે. ताते श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के शुद्ध आनंद मात्र कर पाद मुखोदरादि सर्व अंग रसात्मक भावात्मक स्वरूप है. या भांति सो वेद हूँ श्री आचार्य जी महाप्रभु को निरूपण करत है. ताहिते श्री गुसाई जी कहत है, जो निगम प्रतिपाद्यम निगम जो वेद 3 करी के प्रतिपादित ऐसे श्री वल्लभाचार्य जी आप है.
तिनकी स्तुति करत है। तहाँ अब वादी पूर्व पक्ष करे, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को ऐसे रसात्मक स्वरूप अलौकिक श्री पूर्ण पुरुषोत्तम रूप श्री मुखारविंद रूप तुम जा भांति सो निरूपण किए है, ता भांति सो और क्यों नहीं निरूपण करत है। केम के वेदમાં જેટલું પ્રમાણ છે અને જે આવેલું છે એમાંથી જ અવતાર થાય છે એવું બધાયનું માનવું છે ને સાચું જ છે, તો આ કેમ અલગ પડે છે, આમનું કેમ વેદમાં કશું વર્ણન નથી પહેલા અને અત્યારે નવું નવું લાગે છે, એવું કોઈ વાદી પક્ષ કરે તો એનો જવાબ આપે છે જે જા બાતીસો નિરૂપણ के ता बातीसो और हूँ क्यों निरूपण। अनेक पंडित वेद पुराण के जानन वारे है, केम के पंडितों तो आज कर्म करे, वेद पुराण ने खूब खंगोड़े, परंतु कोई निरूपण नहीं करत है, शो कारण कहा है। અહીં પેલો એક સરસ ધોળ પણ છે, આંબો ઉતર્યો ભુવનમાં એમ કરીને વલ્લભ માટે, આવું છે અચાનક જ આપનું પ્રાગટ્ય છે જે એનું આપ થોડું હજુ કે અણસાર તો આપેલો હતો અગ્નિપુરાણમાં અને વગેરેમાં, અને ગર્ગ સંહિતામાં તો એવું પણ પ્રમાણ છે 5000 વર્ષ પહેલા સ્પષ્ટ કે બ્રજના શ્રી ગિરિરાજ ગોવર્ધનનું જે શૃંગાર મંડળ તીર્થ છે, જેમાં તીર્થો કયા કયા જેવું પૂછેલું એમાં, જ્યાં શ્રી સ્વામિનીજીએ ઠાકોરજીનો શ્રૃંગાર કરેલો હતો, અને એ જે શૃંગાર મંડળ તીર્થ છે ત્યાંથી 5000 વર્ષ 4300 કે 4400 વર્ષ પછી એ વખતે એવું લખ્યું હતું 5000 વર્ષ પહેલા ગર્ગ મુનિએ, કારણ કે આ ત્રિકાળ જ્ઞાની છે એટલે, તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થશે અને એમની સેવા ગુસાઈજી બાળકો કરશે, આ વર્ણન એમાં છે। જે ગિરિરાજજીનું પ્રાગટ્ય છે એની અંદર ગોવર્ધનનાથજી પ્રગટ થશે એ વર્ણન છે, અને આ જે વર્ણન છે ગુસાઈજી બાળકો સેવા કરશે એ ગર્ગાચાર્યજીએ ગર્ગ સંહિતા રચી છે, એમાં છેલ્લા કોઈ ખંડમાં છે, એ નોંધ કરી રાખેલી છે, ફરી મૂકીશું ક્યારેક આપને પ્રમાણ મળશે કે વલ્લભનું પ્રાગટ્યનું એવું બધું વર્ણન તો આવી ગયું છે, પણ આ સ્વરૂપ માટે અત્યારે સંદેહ થાય છે એટલે એનો અહીંયા ખુલાસો કરી રહ્યા છે। तो जा भांति सुनिरण के वेद पंडित वेद पुराण के जानन वारे है, परंतु कोई निरूपण नहीं करते हैं, सो कारण कहा है। वहाँ कहते हैं जैसे कलिकाल के विषय अज्ञान रूपी अंधकार करी के पंडितन की, હા એટલે કાલે મેં જેવું કહેલું કે વેદમાં બંને છે, સગુણ સાકારનું પણ છે, જે વ્રજના કૃષ્ણ છે એમની લીલાનું પણ અંદર નિરૂપણ છે, અને જે નિર્ગુણ નિરાકાર, અરે નિર્ગુણ શબ્દ નહીં પણ નિરાકાર એનું પણ વર્ણન છે, પણ સગુણ સાકાર સુધીનું વર્ણનમાં કોઈ પહોંચી શકતું નથી, એનું કારણ કલિકાલની જે શક્તિ છે કળિયુગની, એને કારણે પંડિતોની બુદ્ધિ હરાઈ ગઈ છે એ વર્ણન હતું। એટલે કંઈ પહેલેથી જેવું છે એવું નહીં, કળિયુગ પહેલાં એટલે કે દ્વાપર ત્રેતામાં તો બધા લાભ લેતા જ હતા, વેદમાં પણ આ સગુણ સાકારનો રસ લેતા હતા, એટલે તો પરિપક્વ ફલ કીધું ને, વેદને જે કલ્પવૃક્ષ કીધું અને ભાગવતને એનું પરમ રસાત્મક ફલ કીધું, એટલે ભાગવતજીમાં જે જો રસો વૈષ્ણવની લીલા છે એ વેદનું પરમ રસ ભરેલું છોલકા અને ગોટલી વગરનું જે ફળ છે એનું જે વર્ણન આવે છે એટલે વેદમાંથી જ પ્રગટ થયેલું છે, પણ એ હમણાં કળિયુગને લીધે પંડિતોની બુદ્ધિને એ સ્પર્શી ગયો છે કળિયુગ, એટલે એમને મળતું નથી એમાંથી। હવે આ પ્રગટ થયા વલ્લભ એટલે આ કૃપા થઈ। ताते श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान नहीं है, वे ताते पूर्ण पुरुषोत्तम को ज्ञान नहीं है, वैसे ही कलिकाल करके श्री महाप्रभु जी वल्लभाचार्य जी को स्वरूप को ज्ञान पंडितन को नहीं है। सो कहे थे जो पंडितन की दृष्टि तो भूतल विषय है, और श्री महाप्रभु जी वल्लभाचार्य जी की दृष्टि तो गोलोक में व्यापी वैकुंठ एटले गोलोक में श्री पूर्ण पुरुषोत्तम में स्थित है, तिनके मुखारविंद रूप है। ताते पंडितन को महाप्रभु जी वल्लभाचार्य जी के स्वरूप को ज्ञान ने कहू नहीं है, जरा पण नहीं। अब
तहाँ कोई पूर्व पक्ष होय जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की स्थिति भूलोक में है, भूलोक એટલે भूतल, और तुम्हारी स्थिति हूँ भूलोक में है, ताते तुमको श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अलौकिक श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप के मुखारविंद को ज्ञान कैसे भयो, और हूँ तो श्री आचार्य जी महाप्रभु के दर्शन करत है, तो तिनको अलौकिक स्वरूप ज्ञान क्यों नहीं भयो। या प्रकार कोई पूर्व पक्ष करे तहाँ श्री गोकुलनाथ जी कहत है, जो जैसे श्री कृष्ण पूर्ण पुरुषोत्तम श्री व्रज विषय नंदालय में प्रकट भय, तब सबन को श्री पूर्ण पुरुषोत्तम को ज्ञान नहीं भयो। जिनको कृपा अनुग्रह करी के उद्धव आदि गोपीजनों को जताए तब ज्ञान भयो। तैसे ही वैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी भूलोक में प्रकट होई के अपनो रसात्मक आनंदात्मक स्वरूप कृपा दृष्टि करी के जताए, तब हमको श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद श्री महाप्रभु जी वल्लभाचार्य जी के स्वरूप को ज्ञान भयो है। आ जैसे समझवू होय तो દ્રષ્ટાંતમાં બે દ્રષ્ટાંત બહુ મજબૂત છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ચંપારણ્ય ધામમાં પ્રાગટ્ય થવાનું હતું, એની વધાઈ મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટ હતા, એમના પિતા શ્રી વલ્લભ ભટ્ટ હતા, એમના પિતા શ્રી ગણપત ભટ્ટ હતા, એમના પિતા શ્રી જટાશંકર ભટ્ટ હતા, અને એમના પિતા એ યજ્ઞનારાયણ ભટ્ટ હતા. હવે આ યજ્ઞનારાયણ ભટ્ટ એ વેદનો અવતાર છે, કેમ કે એમને ખબર છે કે અમારા જ વંશમાં શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે. પણ એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રગટ થતાના ચોથી પેઢીએ 1, 2, 3, 4, 5મી પેઢીએ એ જે યજ્ઞ કરી રહેલા સોમ યજ્ઞ, એમાંથી જ સાક્ષાત મદન મોહનજી આ પ્રભુ પ્રગટ થયા છે, જે આ છેલ્લે ઘનશ્યામજીના સેવ્ય હતા. એ મદન મોહનજીએ પ્રગટ થઈ અને આજ્ઞા કરી કે તમારા વંશમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે એટલે અમે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈશું. અને એ પછી આ જે આજ્ઞા થઈ તે વખતે એવું કહેવાય છે, એ બધું આવશે સર્વોત્તમજીમાં, કે આજ્ઞા થઈ ત્યારે ત્યાં સોમયજ્ઞમાં ભેગા થયેલા હજારો લાખો લોકોએ આ આજ્ઞા સાંભળી. એટલે મહાપ્રભુજીનું જન્મ થવું એની આજ્ઞાનો ઢંઢેરો એ તો 400-500 વર્ષ, મહાપ્રભુજીના પણ 400-500 વર્ષ પહેલાં એ ઢંઢેરો પીટાઈ દીધેલો મદન મોહનજીએ યજ્ઞ ભટ્ટજીના યજ્ઞના કુંડમાંથી પ્રગટ થઈને. એટલે એ રીતે જાહેરાતમાં તો કોઈ કસર નથી. હજી બાકી હતું તો ગોવર્ધનનાથજીને થયું કે હું પહેલાં બધાને વધાઈ આપી દઉં, એટલે ગોવર્ધનનાથજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રગટ થતાં પહેલાં જ સમસ્ત ભારતના 4 વૈષ્ણવાચાર્યો, એ પણ શ્રી ગોકુલનાથજી જ વર્ણન કરશે આ જે મહાપ્રભુજીના નામ આવશે એમાં, કે ગોવર્ધનનાથજીએ સહર્ષ સ્વપ્નમાં દર્શન આપીને 4 સંપ્રદાય, એ વખતે પુષ્ટિ પ્રગટ નતો થયો પુષ્ટિ સંપ્રદાય, એ પહેલાંની વાત છે, રામાનુજાચાર્ય રામાનંદાચાર્યના જે એમ કરીને 4, એ બધાના ભક્તજનોને પણ દર્શન આપ્યા અને કહ્યું કે મહાપ્રભુજી ચંપારણ્ય ધામમાં અમુક સમયે પ્રગટ થઈ રહ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ એ અમારા મુખારવિંદથી પ્રગટ થયા છે, આવા દર્શન અને આવા વચન કયા. એટલે 4 સંપ્રદાયના વડાઓ અને ભક્તો પોતાના ત્યાંથી ચાલ્યા તો ચંપારણ્ય ધામમાં 6 મહિના પહેલાં જ મુકામ કરીને પડાવ નાખી દીધા છે. આટલી બધી જાહેરાત છે, સમજો વૈષ્ણવો. એ બાકી છે તો હજી બીજો પ્રસંગ, એ પછી દર્શન થયા છે બધાને. સાક્ષાત ત્યાં મહાપ્રભુજી પ્રગટ થયા તો કેવા શૃંગાર હતા, કેવા ત્યાં અલૌકિક મંદિરો પ્રગટ થયા, કેવા હીરાજડિત પલનાઓ પ્રગટ થયા, ત્યાં કોણ કોણ પ્રગટ થયું, તો કે જે કે લક્ષ્મણ ભટ્ટ અને જે ઇલ્લીમા ગારુજી હતા એ સિવાય ત્યાં ગર્ગાચાર્યજી આવ્યા, નંદબાવા આવ્યા, યશોદા આવ્યા, અને રાધાજીના વૃષભાનુજી અને એ બધા આવ્યા, અને જેટલા પણ બીજા સુખદેવજી આવ્યા, ગર્ગાચાર્ય આવ્યા, નામકરણ ગર્ગાચાર્યએ કર્યું. આ જે ચંપારણ્ય ધામમાં જે લીલા થઈ છે એનું વર્ણન આવશે. હવે આવે છે વાત કૃષ્ણદાસ મેઘનની. કૃષ્ણદાસ મેઘન એ તો પહેલાં પ્રગટ થઈ ગયા છે મહાપ્રભુજીના સ્વરૂપમાં. એ લલિતાજી છે અને વિશાખાજી છે, અને આ બાજુ દામોદરદાસજી પણ પહેલાં પ્રગટ થઈ ગયા છે, એ બંને સ્વામીજીના આવતા પહેલાં. હવે કૃષ્ણદાસ મેઘનને એ વખતે આપ
દીક્ષા લઈ અને અન્ય માર્ગમાં શિષ્ય બની ગયેલા. અને એ જ ગુરુએ કહ્યું કે અત્યારે આ માધવ માસમાં એકાદશીએ ઈશ્વરનું ક્યાંક પ્રાગટ્ય થયું. આવો સંકેત એમને મળ્યો, અથવા તો આ સપનામાં દર્શન આપ્યું હશે જે રીતે બધાને, એ રીતે એમને આપ્યું, કારણ કે વૈષ્ણવાચાર્યના જ કોઈ દીક્ષિત હતા એ કારણથી. એ એટલી બધી ખબર બધાને પડી છે, પણ એ કોણ છે, એટલે કે સ્વામિનીજીનું સ્વરૂપ છે, એ વાત તો ફક્ત ને ફક્ત દૈવી જીવો સિવાય આજે પણ કોઈ માણી શકતું નથી, જાણી શકતું નથી કે માની શકતું નથી. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથજી કી જય હો.